यार हेलो मित्रों, तो केम छो यार। આપણે પોરબંદર આજની જર્ની પોરબંદરથી સ્ટાર્ટ રહેવાની છે, એટલે કે પોરબંદરથી લઈને આપણે જેતલસર સુધીની આપણે જર્ની કરવાના છીએ અને ટોટલ ડિસ્ટન્સની વાત કરી તો 129 કિલોમીટર રહેવાના છે અને પોરબંદરથી ઉપડવાનો ટાઈમિંગની વાત કરી તો 2:30 ઉપડશે પોરબંદરથી। તો ચાલો તો હવે અંદર જઈને ડાયરેક્ટ મળશું। ટ્રેન નંબરની વાત કરી તો 59562 પોરબંદર રાજકોટ પેસેન્જર ટ્રેનમાં આપણી જર્ની રહેવાની છે, એટલે કે તો ચાલો। અને ટિકિટ પ્રાઇસની વાત કરી તો 30 રૂપિયા ટિકિટ પ્રાઇસ રહેવાના છે જેતલસર સુધીના। ચાલો મિત્રો, તો આપણે એન્ટર થતા આપણે વોશ બેસિંગ જડી જાય છે, પાણી પણ આવે છે, મિરર પણ એકદમ નીટ એન્ડ ક્લીન છે અને બાથરૂમ પણ એકદમ નીટ એન્ડ ક્લીન છે। આવું કંઈક ઇન્ટિરિયર રહેવાનું છે। આ છે જનરલ ડબ્બાનું કંઈક ઇન્ટિરિયર, તમે જોઈ શકો। ચાર્જિંગ પોઈન્ટ 2 પણ આપવામાં આવેલા છે અને ઉપર 3 પંખા આપેલા છે, તમે જોઈ શકો। અને આ ઇમરજન્સી ચેન આપેલી છે અને અહીંયા પણ ફીતી પણ આપેલી છે, એટલે કે સામાન ટાંગવો હોય એટલે। તો ચાલો, તો આવું કંઈક ઇન્ટિરિયર। હેલો મિત્રો, તો પોરબંદરથી ડિપાર્ચર જડી ગયું છે એકદમ રાઈટ ટાઈમે, એટલે કે 2:30 પોરબંદરથી પ્લેટફોર્મ નંબર 2 માંથી ડિપાર્ચર જડી ગયું છે। આપણો નેક્સ્ટ સ્ટોપ હવે રહેવાનો છે રાણાવાવ। મિત્રો, પોરબંદરના સ્ટેશનની વાત કરી તો એકદમ નીટ એન્ડ ક્લીન રહેવાનું છે। બહુ ઓછો મિત્રો, સામેના ટ્રેનની વાત કરી તો એ પણ પોરબંદર રાજકોટ છે અને એ ઓખા સાથે રેક શેરિંગ છે એની। અને એ રાજકોટથી ઓખા જવા માટે રાજકોટથી 11:20 ઉપડે છે રાતે। અને જો નીકળતા આપણે બ્રેક ટેસ્ટ પણ થઈ ગઈ છે, તમે જોઈ શકો। યાર હેલો મિત્રો, તો રાણાવાવમાં આપણે એન્ટર થાય છે, તમે જોઈ શકો। આ કે રાણાવાવનું રેલવે સ્ટેશન કંઈક। યાર હેલો મિત્રો, તો આપણે રાણાવાવથી ટ્રેન નીકળી ગઈ છે। તો રાણાવાવ એટલા માટે કે અહીંયા એક સિમેન્ટ ફેક્ટરી આવેલી છે અને અહીંયા એક પ્રખ્યાત એક જાંબુવન ગુફા છે। તો કેટલાક લોકો ગયા છે એ મને કમેન્ટમાં બતાવજો। અને મિત્રો, તો અહીંયા રાણાવાવમાં માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો, તો ડિપાર્ચર થઈ ગયું છે, તમે જોઈ શકો। હવે ડાયરેક્ટ મળ્યા આપણે ડાયરેક્ટ વાસજડિયા જઈને, અને પોરબંદરથી રાણાવાવનું ડિસ્ટન્સ એટલે કે 13 કિલોમીટરનું કવર કરી દીધું છે આપણે। યાર હેલો મિત્રો, તો અમે અત્યારે પહોંચ્યા છીએ વાસજડિયા જંકશન ને। વાસજડિયા જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન પોરબંદર બાજુ જાય છે, એક લાઈન આમ જામનગર બાજુ જાય છે અને એક લાઈન આમ જેતલસર બાજુ જાય છે, એટલા માટે એક વાસજડિયા એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે। આ કંઈક છે વાસજડિયા જંકશનનું કંઈક પ્લેટફોર્મ નંબર 2, તમે જોઈ શકો। યાર હેલો મિત્રો, તો વેબ ફોર લોકોમોટિવ સાથે કાનાલુસ પોરબંદર પેસેન્જર ટ્રેનનું ક્રોસિંગ આપને વાસજડિયામાં જોવા જડી ગયું છે, તમે જોઈ શકો।
અને મિત્રો આનું રેક શેરિંગ પોરબંદર ભાણવડ સાથે પણ છે. યાર મિત્રો તો વાસજાડિયાથી એકદમ રાઈટ ટાઈમ ડિપાર્ચર ચડી ગયો, એટલે કે થોડીક ક્રોસિંગના કારણે એ તો કવર કરી લે. યાર મિત્રો તો કાટકોલાથી ડિપાર્ચર થઈ ગયું છે, તમે જોઈ શકો યાર. કાટકોલાનું રેલવે સ્ટેશન એટલે મસ્ત રેલવે સ્ટેશન છે, તમે જોઈ શકો યાર. એકદમ નીટ એન્ડ ક્લીન રેલવે સ્ટેશન છે કાટકોલાનું, અને નાનું સ્ટેશન છે. અહીંયા ટિકિટ બારી નથી, પાછળ ટ્રેન મેનેજર એને અહીંયા ટિકિટ કાપે છે, એ ખાસ ધ્યાન રાખજો. મેઇન લાઇનનું સ્ટેશન છે, તમે જોઈ શકો. નીકળતા સ્પીડ પકડી લીધી છે. યાર હેલો મિત્રો તો બાલવાથી ડિપાર્ચર થઈ ગયું છે. માત્ર 2 મિનિટનો હોલ્ટ હતો. યાર હેલો મિત્રો તો જામજોધપુરથી ડિપાર્ચર થઈ ગયું છે, તમે જોઈ શકો. આ મિત્રો માત્ર 2 મિનિટનો હોલ્ટ હતો. અને મિત્રો વાત કરી તો પોરબંદરથી જામજોધપુર એટલે કે આપણે 56 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરી લીધું છે. યાર હેલો મિત્રો તો મોટી પાનેલીથી ડિપાર્ચર થઈ ગયું છે, તમે જોઈ શકો. આ માત્ર 1 મિનિટનો હોલ્ટ હતો. યાર હેલો મિત્રો તો ભાયા વજનને સ્કીપ કરવામાં આવે છે મેન લાઈનમાં, તમે જોઈ શકો. યાર મસ્ત ટ્રેક સાઉન્ડ છે, તમે જોઈ શકો. ગજબ ટ્રેક સાઉન્ડ. યાર હેલો મિત્રો તો ઉપલેટાથી ડિપાર્ચર થઈ ગયું છે, તમે જોઈ શકો. આ માત્ર 2 મિનિટનો હોલ્ટ હતો. આપણો નેક્સ્ટ સ્ટોપ હવે રહેવાનો છે ધોરાજી. એકદમ મસ્ત સાફ સુથરું સ્ટેશન છે, તમે જોઈ શકો. યાર હેલો મિત્રો તો ધોરાજીમાંથી ડિપાર્ચર થઈ ગયું છે, તમે જોઈ શકો. આપણો હવે ડાયરેક્ટ નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે જેતલસર જંકશન. અને મિત્રો તો અહીંયા પોરબંદરથી ધોરાજી સુધીનું ડિસ્ટન્સ એટલે કે 110 કિલોમીટર આપણે કવર કરી લીધું છે. અને મિત્રો વાત કરીએ તો જેતલસર જંકશન આપણે છેલ્લો હોલ્ટ રહેવાનો છે, એટલે કે આપણે જર્નીનો છેલ્લો હોલ્ટ રહેવાનો છે. એટલે કે હવે ડાયરેક્ટ જેતલસર જંકશન જઈને ડાયરેક્ટ મેળા આવે. યાર હેલો મિત્રો તો વેગનાઇન લોકોમોટિવ સાથે રાજકોટ પોરબંદર પેસેન્જર ટ્રેનનું આપણે જેતલસરમાં ક્રોસિંગ જોવા જડી ગયું છે, તમે જોઈ શકો. અને મિત્રો તો આપણે
પોરબંદર ટુ કંઈક જેતલસર સુધીનું ડિસ્ટન્સ એટલે કે 130 કિલોમીટરનું કવર કરી લીધું છે. ચાલો તો આ જર્નીનો આપણો છેલ્લો વોલ્ટ રહેવાનો છે, તો આપણી જર્ની હવે અહીંયા પૂરી કરી. ત્યારે હેલો મિત્રો, તો આપણે જેતલસર જંકશન પહોંચી ગયા છીએ અને જેતલસર જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન રાજકોટ બાજુ જાય છે, એક લાઈન પોરબંદર બાજુ જાય છે, એક લાઈન આમ ઢસા બાજુ જાય છે અને એક લાઈન આમ વેરાવળ બાજુ જાય છે. એટલા માટે એક જેતલસર એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. તો હાલો, વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળ્યા એક નવા વિડીયોમાં. બધાને જય માતાજી અને જય શ્રી રામ.